હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારી દીકરીની ફરમાઈશ હતી કે આજે લકડિયા ગાંઠિયા ખાવા છે, તે બનાવી આપો. તો મેં આજે લકડિયા ગાંઠિયા બનાવ્યા છે, એકદમ તીખા ચટાકેદાર. તે રેસીપી તમારી સાથે શેર કરું છું. મારી દીકરી તો રહી જ ન શકી એ ખાવા માટે. વિડીયો બનતે બનતે પણ એ ચાખી પણ લીધા ગાંઠિયા. એને તો બહુ જ સરસ લાગ્યા કે સરસ બન્યા છે. તો આ રેસીપી પૂરી જોજો. તમને પણ સારી લાગે તો લાઈક શેર જરૂર કરજો. ને આ એકદમ ટેસ્ટી બજાર જેવા જ ગાંઠિયા થાય છે, એ પણ ઓછા ખર્ચે થાય છે. આપણે બસ 200 ગ્રામ ચણાનો લોટ લીધો તો એમાં ડબ્બો ભરીને આપણે ગાંઠિયા બનાવ્યા છે. તો આ ગાંઠિયાની રેસીપી જરૂર જોજો. 200 ગ્રામ ચણાનો લોટ લીધો છે, તેને આપણે સારી રીતે ચાળી લેશું. મસાલામાં આપણે 1 ચમચી મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી હળદર પાવડર, અજમો અને મરી પાવડર મિક્સ કરી દઈશું. હવે એને સાઈડમાં રાખીને આપણે 1 વાટકી લેવાની છે, તેમાં 1.5 પાવડું આપણે તેલ એડ કરશું ને તેમાં અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું અને 1 ચપટી જેટલું આપણે મીઠા સોડા ઉમેરીશું. એને સારી રીતે મિક્સ કરી દેશું. મિક્સ થઈ જાય પછી આપણે જે લોટમાં મસાલા નાખેલા છે તેને સારી રીતે મિક્સ કરી દેશું પહેલાં. ત્યારબાદ તેમાં જે પાણી આપણે તેલ પાણી બનાવેલું હતું તેને થોડું થોડું એડ કરતા જશું અને આપણો લોટ બાંધતા જશું. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ બહુ ચીકણો હોય છે, તેથી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું ને લોટ બાંધતા જવાનું. એક ધારું આપણે પાણી પહેલે જ ઉમેરવાનું નથી, નહીંતર લોટ બહુ ચીકાશ આવી જશે. ને ચમચી વડે આપણે બધો લોટ ચોંટી ગયો હોય તેને પણ આપણે કાઢી લેશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી ફરીથી આપણે લોટ મિક્સ કરી દઈશું અને એકદમ ચીકાશવાળો થાય ત્યાં સુધી તેને મસળી દઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ચીકાશ આવી ગયો છે લોટમાં. લોટ એકદમ ચીકણો થઈ ગયો છે અને આમાંથી આપણે ગાંઠિયા પાડશું તો બહુ ફૂલશે પણ અને એકદમ ક્રિસ્પી પણ થશે. તેથી આપણે લોટ એકદમ મસળવાનો છે. અને ગાંઠિયાના સંચામાં આપણે સૌપ્રથમ પહેલાં તેલ લગાવી દઈશું અને તેની ગાંઠિયા પાડવાની જાળીમાં પણ તેલ લગાવી દઈશું, જેથી કરીને તેમાં લોટ ચોંટે નહીં. અને લોટનો મોટો એક લુવો લઈ ને આપણે સંચો ભરી દઈશું. સંચો ભરાઈ જાય પછી પણ તેમાં થોડું તેલ લગાવવાનું, જેથી કરીને માથે સંચો આપણે ફિટ કરીએ તેમાં પણ લોટ ચોંટે નહીં. હવે આપણે આ 2 સંચા ભરાશે. 2 સંચામાં તો આખો ડબ્બો ભરાઈને આપણા ગાંઠિયા રેડી થવાના છે. હવે આપણે એક સાઈડમાં સંચો રાખી દીધું ને તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ચેક કરી લઈ જરાક લોટ નાખીને. તેલ બરોબર રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ગાંઠિયા પાડશું. બહુ એકદમ ઉકળતું તેલ હશે તો આપણે હાથમાં ચોંટવાની કે બીક રહી, એટલે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ગાંઠિયા પાડશું. હવે આ ગાંઠિયાનો ગુચરો આપણે બનાવીને રેડી છે. બંને સાઈડ પાકી જાય પછી આપણે તેને પ્લેટમાં લઈ લેશું. આ ગાંઠિયા આપણે ઘરે બનાવશું તે 15-20 દિવસ સુધી ખરાબ પણ નથી થતા. જોઈ શકો છો ગાંઠિયા કેટલા ઉપસ્યા છે અને સરસ એકદમ ક્રિસ્પી પણ થયા છે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે પણ જો બનાવો અને બીજાને પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને તે પણ ગાંઠિયા પરફેક્ટ માપે બનાવી શકે. આપણા ગાંઠિયા રેડી છે અને બીજા પણ આપણે ગાંઠિયા તેમજ સંચા વડે પાડી દઈશું. ગાંઠિયાની રેસીપી મારા ચેનલ ઉપર ઘણી બધી છે,
તે પણ તમે જરૂર જોજો. ફાફડા ગાંઠિયા છે, ઝીણા સેવ ગાંઠિયા છે, એ પણ તમે જરૂર જોજો. આપણે બીજા પણ ગાંઠિયાના ગુચરા આપણે પાડી લીધા છે. હવે આ ગુચરા રેડી થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં ઉતારી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ, કેટલા સરસ ઉપસ્યા છે. એકદમ મોટા જાડા થયા છે. તમે પણ આ માપ સાથે જરૂર બનાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક તો જરૂર કરજો. અને બીજા પણ વિડીયો મારા ચેનલ ઉપર છે તે પણ તમે જરૂર જોજો, જેથી કરીને તેમાં પણ લાઈક કરજો તમે.